દાહોદના કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ઘટના. ધોળા દિવસે બે પક્ષો વચ્ચેની બબાલમાં ફાયરિંગ થયું. કસ્બા વિસ્તારમાં કસાઈવાડા ખાતે બની ઘટના. અગાઉના ઝઘડામાં સમાધાનને લઈને બની હતી ઘટના. બંદૂકથી 4 ફાયર કરવામાં આવ્યા હતા. ઘટનામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. બંને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. દાહોદ એ ડિવિઝન પોલીસના ડીવાયએસપી તેમજ એસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ટપોટપ બંધ સન્નાટો પ્રસર્યો. પોલીસે ફાયરિંગવાળા સ્થળે પહોંચીને કોર્ડન કરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે 2 પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ માટે લઈ ગયા છે. વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે. અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇર્દિશના નામ પ્રથમ દૃષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે અન્ય પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. પ્રથમ દૃષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે. શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે.